વિદ્યાર્થી મિત્રો, પાઠ 8 કુદરતી સંસાધનમાં આપણે આગળ વધીશું. એમાં આગળ આપણે જોયા હતા કે કુદરતી સંસાધનના પ્રકાર, એની ઉપયોગિતા, એના વિશે ચર્ચા કરી હતી. પરંતુ હવે જોઈશું કે કુદરતી સંસાધન, આપણા દરેકના મનમાં એક પ્રશ્ન થતો હોય છે કે શું કુદરતી સંસાધનનું રક્ષણ કરવું જોઈએ? હા કે ના? તો કુદરતી સંસાધનનું રક્ષણ કરવું જોઈએ. કેમ? તો જે સંસાધનો અમર્યાદિત છે અને માનવીની દરેક પ્રકારની જરૂરિયાતો કુદરતી સંસાધન વડે જ સંતોષાય છે. બીજી વસ્તુ, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, કેમ કે એક જરૂરિયાત સંતોષાય એટલે એકમાંથી જ બીજી જરૂરિયાત ઉત્પન્ન થાય છે. માટે જરૂરિયાતો દિન પ્રતિદિન વધતી જાય છે. અમર્યાદિત જરૂરિયાતો આવા મર્યાદિત કુદરતી સંસાધન વડે સંતોષવાને છે. એટલા માટે અમુક સંસાધનો એવા છે, આપણે આગળ ટોપિક જોઈ ગયા, કે જે ફરીથી મેળવી શકાતા નથી. જે સંસાધનો એકવાર ખલાસ થઈ જાય પછી એને ફરીથી મેળવવા મુશ્કેલ છે, નજીકના વર્ષોમાં મેળવી શકાતા નથી. તો એવા સંસાધનો વડે માનવીની જે જરૂરિયાતો સંતોષાય છે, આવા મર્યાદિત સંસાધનો વડે અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવાની છે. માટે આપણે એનો કરકસરપૂર્વક અને વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ. તમારા એમાંથી 2 માર્ક્સનો ક્વેશ્ચન નીકળે કે ભાઈ માનવીની જરૂરિયાતો અમર્યાદિત હોય છે. આ વિધાન સમજાવો. તો આ જે કહ્યું એ પ્રમાણે તમે સમજાઈ શકો છો. બીજી વસ્તુ, જળ, પવન, જંગલો, આ બધા એક સંસાધન છે. એ પણ આપણે આગળ જોયું. પણ જે આપણને વિનામૂલ્ય મળે છે, કુદરત તરફથી વિનામૂલ્ય મળતા સંસાધનો છે, એનો પણ આપણે જોઈ વિચારીને ઉપયોગ કરવો જોઈએ. કેમ કે નજીકના ભવિષ્યમાં એ પણ કદાચ ભલે ફરીથી મળે, પણ તે છતાંય એનો કરકસરપૂર્વક ઉપયોગ કરતા રહેવો જોઈએ. તો સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ કોની સાથે છે? તો સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે સંકળાયેલો છે. કેમ કે અછત છે તો જ આપણે એનું સંરક્ષણ કરવાનું છે. વર્તમાન સમયમાં જે રીતે આડેધડ એનો ઉપયોગ થઈ રહ્યો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, કોલસો છે, અર્થ વગરનો વપરાશ થઈ રહ્યો છે. તો જો આવી જ રીતે આજની યુવા પેઢી કુદરતી સંસાધનોનો અવિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરતી રહેશે, તો એ સમય દૂર નથી કે આપણે આવા કુદરતી સંસાધનો વગર ખરેખર જીવન જીવવું અને આપણી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને સંતોષવી બહુ મુશ્કેલ થઈ પડશે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવ સંકટમાં હોય, એના અસ્તિત્વ પર સંકટ હોય, ત્યારે એના પર ગોઠવેલું જે વ્યવસ્થાપન છે એને સંસાધનોનું સંરક્ષણ કહેવાય. કોઈ એક વૃક્ષની કોઈ એક પ્રજાતિ વધી હોય, પ્રાણીઓમાં પણ કોઈ એક પ્રજાતિ હોય, અને હવે એ નાશ થવાના આરે છે, તૈયારીમાં છે, અને ત્યારે બધાનું ધ્યાન જાય છે. જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિનું ધ્યાન એ તરફ જશે નહીં કે આ પ્રજાતિ નાશ થવાના આરે છે, એની કે તૈયારીમાં છે. અને પછી એ વૃક્ષ હોય, જીવજંતુ હોય કે કોઈ પણ પ્રાણીની પ્રજાતિ હશે, એના સંરક્ષણ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાશે. રાઈટ? તો સંસાધનોના સંરક્ષણ માટે આપણે કંઈ કરવું જોઈએ? હા. તો શું કરી શકીએ? તો પહેલું છે, સૌથી પહેલા આપણા દેશની વાત કરીએ. સૌથી પહેલા આપણા દેશમાં અને દરેક જગ્યાએ કોઈ એક સંસાધન મળતું નથી. અલગ અલગ જગ્યાએથી બધા સંસાધનો આપણને પ્રાપ્ત થાય છે. રાઈટ? તો કોઈ દેશ કે પ્રદેશને એક એકમ ગણીને ઉપયોગમાં લેવાયેલા પહેલા તો એનો કુલ જથ્થો નક્કી કરવો પડે, અનુમાનિત જથ્થો. આપણે કંઈ બધા સંસાધનોને ગણવા નથી બેસવાના, બટ એક અંદાજ કાઢવાનો છે કે એનો અનુમાનિત જથ્થો નક્કી કરવો.
અને એ પછી અનુમાનિત જથ્થો નક્કી થયા પછી એમાંથી વપરાયેલા અને વપરાયેલા યાની કે ન વપરાયેલા સંસાધનોનું આખું લિસ્ટ બનાવવું, એની વિશેષતા કે એ સંસાધનો ક્યાંથી મળી જશે, યાની કે એની ઉપલબ્ધિ, એની વિશેષતા શું છે, એના વિશે તમામ જાણકારી મેળવવી. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત છે યાની કે અનવીનીકરણીય છે, એટલે કે એકવાર ખલાસ થઈ ગયા પછી ફરીથી આપણને મળતા વર્ષોના વર્ષોનો સમયગાળો લાગે એમ છે, તો એવા સંસાધનોનું ખૂબ જ વિવેકપૂર્વક ઉપયોગ કરી અને વૈજ્ઞાનિક ઢબે એનો ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ કરીને જરૂર હોય તો જ ઉપયોગ કરવો જોઈએ, અનિવાર્ય છે તો જ ઉપયોગ કરવો જોઈએ. એવું નહીં કે ઘરે ચાવી પડી છે તો ચલો એમને માટો મારતા આવીએ, બરાબર. પપ્પા ઘરે ચાવી ભૂલી ગયા છે તો મૂકીને ગયા છે, બહાર ગયા છે, તો આપણે આપણી રીતે પેટ્રોલ, ડીઝલ, આવા જે પણ કંઈ અનવનીકરણીય સંસાધન છે એનું આપણે જોઈ વિચારી અને ઉપયોગ કરવો જોઈએ. જે સંસાધનોની માત્રા વધારી શકાય એમ છે, તો એવા સંસાધનોનું પ્રમાણ વધારવા માટે પ્રયત્ન કરવો. જેમ કે પુનઃ પ્રાપ્ય સંસાધનો છે, એમાં પવન ઉર્જા છે, સૌર ઉર્જા છે, ભરતી ઉર્જા છે, આ બધા દ્વારા આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ અને એમાં વધારો કરી શકીએ એમ છે. તો આવા સંસાધનોનું પ્રમાણ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જે સંસાધનો વર્તમાનમાં સોંગા કે સહજ રીતે ઉપલબ્ધ થતા હોય, સોંગા યાની કે સસ્તા, જે સંસાધનો ખૂબ જ સસ્તા હોય અને એકદમ સરળ રીતે પ્રાપ્ત થતા હોય, તેવા સંસાધનોને પણ આપણે વેડફવાના બદલે ખૂબ જ કરકસરપૂર્વક એનો પણ ઉપયોગ કરવો જોઈએ. એનું તમને ઉદાહરણ આપું. આપણે તો લાઇટ બિલ આવે છે, બરાબર, એટલે આપણે ક્યાંય બી બહાર જતા હોય તો બધી સ્વિચ ને બધું જોઈ લઈશું, ગેસનો કોકબક બંધ કરી દઈશું, એ બધું વ્યવસ્થા આપણે કમ્પ્લીટ જોઈ લઈશું. પણ પાણીનું બિલ લાઇટ બિલ જેટલું આવતું નથી, ગણતરી આવતું બી નહીં હોય, બરાબર. તો આપણે બહાર નીકળતા પહેલા પાણીનું નળ બંધ કરવાનું, એને ચેક કરવાનું ભૂલી જઈએ છીએ. કેમ? મફતમાં મળે છે. તો મફતમાં મળે છે તો એટલે મન ફાવે એને વેડફવાનું નથી. જે આપણને સરળતાથી સહજ રીતે પ્રાપ્ત થયું છે તો આપણે એ માટે ભગવાનનો પાડ માનવો જોઈએ. અને આવા જે સંસાધનો આપણને સરળતાથી પ્રાપ્ત થયા છે તો એનો આપણે જોઈ વિચારીને ઉપયોગ કરીશું. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, જે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, એવા સંસાધનોની જાળવણી કરવી અને નજીકના ભવિષ્યમાં જે સંસાધનો ખૂટી જાય એવા છે તો એનો વિકલ્પ શોધવો જોઈએ, બરાબર. કેમ કે ચલો એક ઉદાહરણ લઈએ, ડીઝલ કે પેટ્રોલ છે, હવે નજીકના ભવિષ્યમાં ચલો ખૂટી ગયા તો પછી આપણો જે વાહન વ્યવહાર છે બધું ઠપ થઈ જશે ને. તો હવે આપણે સોલર બેટરીથી ચાલતા સાધનો શોધ્યા, રાઈટ, કે જે આપણને દિન પ્રતિદિન મળવાની જ છે. તો આવા જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે, એવા સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. અને બને તો નજીકના ભવિષ્યમાં ખલાસ થઈ જવાના હોય એવા સંસાધનો છે, મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ સંસાધનો છે, એને આપણે વૈકલ્પિક ઉપયોગ શોધવો જોઈએ. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદાકીય નિયમો બનાવવા જોઈએ. કેમ કે જો નિયમો નહીં બનાવીએ તો ને તો દેશનો દરેક નાગરિક એનો આડેધડ ઉપયોગ કરશે અને એના આડેધડ ઉપયોગિતા, સંસાધનોના આડેધડ ઉપયોગિતાથી શું થશે કે ધીરે ધીરે એક તો મળતા વાર લાગશે, કદાચ આપણું અસ્તિત્વ બી ના હોય બને ત્યારે, તો આ પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. એટલે આપણે ભોગવ્યું પણ આપણી ભાવિ પેઢી પણ લાંબા ગાળા સુધી આ સંસાધનોને ઉપયોગમાં લઈ શકે એવી રીતે આપણે એને ઉપયોગમાં લેવાના છે, રાઈટ.
તો નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબતો અંગે જાણકારી આપવી જોઈએ કે સંસાધનો આપણને કેટલી બધી રીતે ઉપયોગી છે. કેમ? કારણ કે જો વ્યક્તિ એ વસ્તુનું યાની કે સંસાધનનું મહત્વ નહીં સમજે તો અને તો મહત્વ યાની કે એની ઉપયોગિતા નહીં સમજે તો અને તો એ સંસાધનનું સંરક્ષણ કરી શકશે નહીં. એટલે પહેલા જરૂરી છે કે સંસાધનનું મહત્વ સમજવું. બરાબર, જે આપણે આગળ શીખી ગયા. તો સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે ધ્યાનમાં લેવાની બાબતો વિશે આપણે ચર્ચા કરી અને હવે આખો અહીંયા સંસાધનનો ટોપિક પૂર્ણ થાય છે અને નવો ટોપિક શરૂ થાય છે, જમીન નિર્માણ. હવે તમારી ભાષામાં કહીએ તો જમીન એટલે શું? તો તમે એમ કહેશો કે જમીન એટલે પૃથ્વીનું પડ. બરાબર, પણ તમે ધોરણ 9માં શીખી ગયા છો ભૂસંચલનીય પ્લેટ વિષય, રાઈટ? તો ભૂસંચલનીય પ્લેટો 7 પ્લેટો. તો એવી જ રીતે જમીનના આ રીતે પડ હોય છે. બરાબર, તો જમીન એટલે શું? તો જમીન એટલે પૃથ્વીના પોપડાના ઉપરનું પાતળું સ્તર. પૃથ્વીના પોપડાનું ઉપરનું પાતળું સ્તર એટલે જમીન. હવે જમીનની અંદર અને જમીનની ઉપર ઘણા બધા પદાર્થો, ઘણા બધા તત્વો, ઘણા બધા દ્રવ્યો જોવા મળે છે. બીજું ક્યાંય પણ આપણે વાત કરીએ તો જમીન એ શેનાથી નિર્માણ થાય છે? તો ખડકોનું ખવાણ અને ધોવાણથી જમીનનું નિર્માણ જોવા મળે છે. તો અહીંયા આપણે જમીનના નિર્માણ વિશે વાત કરીશું. આ એક ખડક છે. જમીનનું ધોવાણ કેવી રીતે થાય છે અને જમીન નિર્માણ કેવી રીતે થાય છે? બરાબર, તો અહીંયા કુદરતી પરિબળો જેમ કે હિમવર્ષા થાય, વરસાદ પડે, વધારે પડતું તાપમાન હોય, જીવજંતુ દ્વારા કોતરવામાં આવે, તો આ બધા કુદરતી પરિબળો દ્વારા ખડકોનું ખવાણ થાય છે. અને અહીંયા એક જાતનું એક પડ તૈયાર થાય છે જમીનનું, રાઈટ? આ બધા કુદરતી પરિબળો દ્વારા અહીંયા જમીનનું એક પડ તૈયાર થાય છે અને એમાં માત્ર ને માત્ર ખનિજ તત્વો હોય છે. માત્ર ને માત્ર ખનિજ તત્વો હોય છે અને એકલા ખનિજ તત્વોથી જમીન બનતી નથી. આ જે પડ તૈયાર થયું એમાં શું હોય છે? તો રેતી, નાના નાના પથ્થરો, કાંકરા. બરાબર, આનું આ પડ તૈયાર થયું અને આ પડથી જે ભૂમિ તૈયાર થાય છે, આઈ મીન જે જમીન તૈયાર થાય છે, એને રેગોલિત કહેવાય છે. રાઈટ? સમજાયું? હિમ, વરસાદ, તાપમાન અને જીવજંતુ જેવા કુદરતી પરિબળો દ્વારા ખડકોનું ખવાણ થતા રેતી, પથ્થર, કાંકરા, માટીના રજકણો વાળું જે પડ તૈયાર થાય છે એને રેગોલિત કહે છે. અને રેગોલિતમાં માત્ર ને માત્ર ખનિજ તત્વો હોય છે. ખ્યાલ આવી ગયો? પણ એકલા ખનિજ તત્વોથી જમીનનું નિર્માણ થતું નથી. તો હવે જોઈએ આબોહવાની અસર થઈ. આબોહવાની અસરથી આનું નિર્માણ થયું જેની અંદર માત્ર ને માત્ર ખનિજ તત્વો કહેવાય.
ખનિજ તત્વો જ હોય છે. પરંતુ વધુ પડતો વરસાદ પડે, વધુ પડતી હિમવર્ષા થાય, વધુ તાપમાન અને જીવજંતુઓ, વરસાદ પડે ત્યારે બી જંગલોના જે વૃક્ષો હોય એના પાંદડા હોય એ બધું પ્રાણીઓના મળમૂત્ર સહિત એ બધું ભળે છે જમીનની અંદર. જુઓ તમે, આબોહવાની અસરથી વનસ્પતિજ અને પ્રાણી અવશેષો પ્રાણી જ અવશેષો સડવાથી એમાં ભળે સેન્દ્રિય તત્વો. રાઈટ? વનસ્પતિજ અને પ્રાણી અવશેષો સડવાથી એમાં ભળવાથી જૈવિક તત્વો જેને આપણે સેન્દ્રિય તત્વો કહીએ છીએ એ અંદર ભળે છે. આમ ખનિજ તત્વો અને સેન્દ્રિય તત્વો બંને ભળવાથી જમીનનું નિર્માણ થાય છે. રાઈટ? ખ્યાલ આવી ગયો મિત્રો? ફરી એકવાર, જમીન કેવી રીતે બને છે, જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે? તો કુદરતી પરિબળો, હિમ, વરસાદ, તાપમાન અને જીવજંતુ જેવા કુદરતી પરિબળો દ્વારા ખડકોનું ખવાણ થતા રેતી, પથ્થર, કાંકરા, માટીના રજકણો વગેરેનું એક ઉપરનું પડ તૈયાર થાય છે જેને આપણે રેગોલિત કહીએ છીએ. અને આ પડમાં માત્ર ને માત્ર ખનિજ તત્વો હોય છે. રાઈટ? પણ એકલા ખનિજ તત્વોથી જમીન બનતી નથી. તો આ પણ આબોહવાની અસર થઈ. તો અહીંયા પણ આબોહવાની અસરથી વનસ્પતિજ અને પ્રાણીજ અવશેષો સડવાથી સેન્દ્રિય તત્વો ભળે છે. આમ ખનિજ તત્વો અને સેન્દ્રિય તત્વો ભળવાથી જમીનનું નિર્માણ થાય છે. ઇઝ ધેટ ક્લિયર? સમજ પડી ગઈ બરાબર? તો પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી અથવા એને જે ઉપરનું પડ કહીએ એને આપણે જમીન કહીએ. હવે વનસ્પતિની વૃદ્ધિ, કોઈ પણ વનસ્પતિ આપણે વાવવી છે, ચાહે ખેતી હોય કે ખેતીલાયક પાક હોય કે XYZ કોઈ બી વનસ્પતિ, તો એનો આધાર શેના પર હોય છે? એકલા ખનિજ તત્વો પર? એકલા સેન્દ્રિય તત્વો પર? સેન્દ્રિય તત્વો પર આધારિત હોય છે. અને દેખીતી વસ્તુ છે કે જે જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધુ, એટલે કે જૈવિક તત્વોનું પ્રમાણ જેટલું વધુ એટલી એ જમીન વધુ ફળદ્રુપ છે. ઇઝ ધેટ ક્લિયર? ખ્યાલ આવી ગયો બરાબર? તો હવે ખડકોનું તમને ક્વેશ્ચન પૂછાય છે કે જમીનનું નિર્માણ એ શેનું પરિણામ છે? તો ખડકોનું ખવાણ અને ઘસારા. ખડકોનું ખવાણ અને ઘસારાથી મળતા પદાર્થનું એક પરિણામ છે. હવે આ બધા ખડકો ભૂકો થઈ અને આખો બારીક ભૂકો બનાવે છે. એની અંદર સેન્દ્રિય તત્વો અને જે કંઈ જીવજંતુ હોય, વનસ્પતિના પાંદડા હોય, એ બધું સડે છે અને પછી એનું વિઘટન થાય છે. અને વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ એમાં ઉમેરાય છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 1 માર્ક્સ માટે કે વનસ્પતિના વૃદ્ધિ માટે, એના વિકાસ માટે કયું તત્વ વધુ જરૂરી છે? તો સેન્દ્રિય તત્વ વધુ જરૂરી છે. તો જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે આપણે જોઈએ તો જે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ વ્યાપક હોય છે અને એ પ્રમાણમાં લાંબા સમયગાળા દરમિયાન પણ આપણને જમીનની ફળદ્રુપતા જોવા મળતી હોય છે. તો હવે આપણે જમીનના પ્રકાર વિશે ભણીશું. તો જમીનના પ્રકાર વિશે ભણતા પહેલા તમે સાયન્સની વાત કરીએ તો તમે ધોરણ 5-6 ની અંદર સાયન્સમાં માટીયાળ અને કાપાળ જમીન વિશે ભણ્યા હશો. કાળી જમીન વિશે ભણ્યા હશો. એનો તફાવત આવતો હશે. રાઈટ? તો કાળી જમીન, તો કાળી શું થયું? રંગ થયો, કલર થયો. બરાબર?
કાપાળ જમીન, તો એની અંદર માટીની અંદર આઈ મીન જમીનની અંદર રહેલા કણો થયા. તો જમીનના પ્રકાર શેને આધારે પાડવામાં આવે છે? તો માતૃ ખડકોને આધારે, એમાં રહેલા કણોને આધારે, રંગને આધારે અને એની ફળદ્રુપતાને આધારે જમીનના પ્રકાર પાડવામાં આવે છે. અત્યાર સુધી 6 પ્રકાર ભણતા હતા, પણ હવે તમારે 8 પ્રકાર ભણવાના છે. બરાબર? તો શેને આધારે જમીનના પ્રકાર પડે છે? તો ફળદ્રુપતા, માતૃ ખડકો, કણ રચના અને રંગને આધારે. આના આધારે જમીનના પ્રકાર પાડવામાં આવે છે. તો અહીંયા ICAR यानी कि इंडियन काउंसिल ऑफ एग्रीकल्चरल रिसर्च, इंडियन काउंसिल ऑफ एग्रीकल्चरल रिसर्च, आ संस्थाए भारतीय कृषि संशोधन परिषद, भारतीय कृषि संशोधन परिषद, बराबर, आ संस्थाए जमीनना प्रकारने, भारतनी जमीनना प्रकारने 8 विभागमां विभाजित कर्या छे. जमीनना प्रकार केटला पाड्या छे भाई? 8 प्रकार पाड्या छे. कया? तो एने आपणे एक सूत्रमां लईशुं तो फटाफट याद रही जाए. कांका, राप, पर, जद. कांका, राप, पर, जद. पहलू जोईशुं कापनी जमीन, बीजो का एटले काळी जमीन, राती जमीन, પડખાઉ જમીન. પડખાઉ જમીનને આપણે લેટેરાઇટ જમીન પણ કહીએ છીએ. આનું બીજું નામ છે લેટેરાઇટ જમીન. કાપની, કાળી, રાતી, પડખાઉ. પહાડી જમીન, રણ પ્રકારની જમીન, जंगल प्रकारनी जमीन एंड लास्ट दलदलीय जमीन अथवा तो पीट प्रकारनी जमीन. बराबर है. हवे काળી जमीनना भी 2 नाम है. एक रेगुर जमीन અને બીજું છે કપાસની કાળી જમીન. ફરીથી એકવાર, જમીનના પ્રકાર માતૃ ખડકો, કણરચના, રંગ અને ફળદ્રુપતાના આધારે પાડવામાં આવ્યા છે. ICAR નામની સંસ્થા છે જેનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. આ સંસ્થાએ ભારતની જમીનને 8 વિભાગમાં વિભાજિત કરી છે, યાની કે 8 પ્રકારમાં વિભાજિત કરી છે. કાંકા, રાપ, પર, જદ. કાપની,
કાળી, જેને આપણે એગુર જમીન બી કહીએ છીએ અને કપાસની કાળી જમીન પણ કહીએ છીએ. રાતી જમીન, પડખાઉ જમીન, જેને લેટેરાઇટ જમીન કહીએ છીએ. પહાડી જમીન, રણ પ્રકારની, જંગલ પ્રકારની, દલદલી અને અથવા તો એને પીટ પ્રકારની જમીન કહે છે. હવે આ 4 માર્ક્સનો ક્વેશ્ચન તમને એ રીતે પૂછાય છે કે ભારતની જમીનના પ્રકારો જણાવી એટલે આ રીતે 8 જણાવી દેવાના અને પછી એમાંથી કોઈ પણ 4 પ્રકાર વિશે માહિતી આપો. બરાબર છે? અથવા આ ક્વેશ્ચન આ રીતે તમને ન પૂછાય તો 2 માર્ક્સની અંદર તમને કાપની જમીન વિશે માહિતી આપો, કાળી જમીન વિશે માહિતી આપો, લેટેરાઇટ જમીન વિશે માહિતી આપો, રણ પ્રકારની જમીન વિશે માહિતી આપો. આ રીતે અલગ અલગ પ્રકારની શોર્ટ નોટ્સ તમને પૂછી શકે છે. રાઈટ? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જમીનના પ્રકાર વિશે ચર્ચા કરીશું. બરાબર? જય શ્રી કૃષ્ણ.